આગળ વાત કરીએ સમાચારોમાં તો હિંમતનગરથી વિગતો આવી રહી છે। નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિવાદ સામે આવ્યો છે। નાગરિક બેંક બોર્ડ ઓફ ડિરેક્ટરની ચૂંટણીને લઈને વિવાદ સામે આવ્યો છે। ચૂંટણીમાં કેટલાક નિયમોનો ભંગ થતો હોવાને લઈને ઉમેદવારે વિરોધ દર્શાવ્યો છે। મુકેશ પટેલે બોર્ડ ઓફ નોમિનીમાં લેખિતમાં રજૂઆત કરી છે। 26 તારીખે જાહેરનામું બહાર પડાયું, તેમાં એક્ટના સુધારા બાબતે કોઈ જ માહિતી ન હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। 2 જાન્યુઆરીના રોજ બોર્ડ ઓફ નોમિની દ્વારા આપવામાં આવી છે મુદત। કેટલાક ડિરેક્ટરોએ મુદત પૂર્ણ થયાના થોડાક દિવસો પહેલા જ રાજીનામા આપી દીધા છે। ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવનાર મુકેશ પટેલ અંત સુધીની લડત લડી લેવાના મૂડમાં છે। અમે કોર્ટમાં અરજી દાખલ કરતા પહેલા આ લોકોને અરજી કરી હતી। જાહેરનામું બહાર પડ્યા પહેલા કેટલાક સૂત્રોની માહિતી અનુસાર અમને એવું જાણવા મળ્યું હતું કે આ લોકો BR એક્ટનું ઉલ્લંઘન કરવાના અને એમની મિલીભગતથી એમના જાણીતા એક્સ કર્મચારીને ચૂંટણી અધિકારી તરીકે નિમવાના હતા। એટલે અમે 23 તારીખે અરજી કરી, RBIની અંદર કરી, કલેક્ટરશ્રીને કરી, જિલ્લા રજિસ્ટરમાં કરી અને બેંકની અંદર કરી, એ પોસ્ટના માધ્યમથી બી કરી અને મેલ થ્રુ બી કરી। આ જ વસ્તુ 24 તારીખે થોડીક સુધારા અરજી કરી અને ફરીથી આ 4 જગ્યાએ અમે અરજી કરી। તેમ છતાં એ લોકોએ 26 તારીખે જાહેરનામું બહાર પાડ્યું।